હવે સમાચાર વિગતવાર। સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પીઆઈએ યુવાન સાથે માથાકૂટ કરી હતી। યુવાને એવો આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિક પીઆઈ ધોળકિયાએ તેને કારણ વગર માર માર્યો। સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પીઆઈએ એક યુવાન સાથે માથાકૂટ કરી હતી અને યુવાને એવો આક્ષેપ કર્યો કે ટ્રાફિક પીઆઈ ધોળકિયાએ તેને વગર કારણે માર માર્યો છે। યુવાન આશિષ તળાવિયા પોતાના સંબંધીને લક્ઝરી બસમાં મૂકવા માટે ગયો હતો। એ સમયે આ બનાવ બન્યો હતો। યુવાનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વગર પીઆઈએ તેની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને માર પણ માર્યો હતો। સમગ્ર મામલે આશિષ તળાવિયાએ સુરત પોલીસ કમિશનરમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ અરજી કરી છે। મારું નામ આશિષ કુમાર પરસોત્તમભાઈ તળાવિયા અને અમદાવાદ રહું છું અને જર્નાલિઝમનો વિદ્યાર્થી છું। પરમ દિવસે ગઈ 16 તારીખના રાત્રે અમે વાલક પાટિયા જે છે ત્યાં અમે મારા એક રિલેટિવ છે અને બસમાં મૂકવા માટે ત્યાં ગયેલા અને બસના હિસાબે ટ્રાફિક થયો। એ વખતે પીએ ધોકડિયા જે છે એવડા ત્યાં રાઉન્ડ ઉપર હતા અને જ્યારે રાઉન્ડ ઉપર હતા એ વખતે બસને વારંવાર આગળ કરી રહ્યા હતા। એમાં મારા જે એક રિલેટિવ છે સિનિયર સિટીઝન 90 વર્ષની ઉંમર છે તો એ વારંવાર હેરાન થઈ રહ્યા હતા। તો અમે પીએ ધોકડિયાને કીધું કે તમે 2 મિનિટ બસને ઊભી રહેવા દો, આ બહાર ચડી જાય પછી તમે આગળ કરજો, હેરાન થઈ રહ્યા છે। તો પીએ ધોકડિયાએ સીધી મારી સાથે ગાળાગાળી કરી। એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે સભ્યતાથી વાત કરો, હું તમારી સાથે વાત કરી રહ્યો છું। એટલે પીઆઈએ સીધો ગાડીમાંથી ઉતરીને અને 3 થી 4 દંડા માર્યા। જ્યારે દંડા મારતા તે વખતે કીધું કે સાહેબ હજી 10 દિવસ પહેલા તમે મારો છો ત્યાં ઓપરેશન કરો, મારશો નહીં, હું તમારી સાથે વાત કરું છું। તેમ છતાં તેમણે અભદ્ર ભાષામાં વર્તન કરી, ગાળાગાળી કરી અને માર મારવામાં આવેલો છે અને જેનાથી મારી પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે, શારીરિક ઈજા તો થઈ જ છે। એટલે આ બાબતે અમે સીપી સાહેબને અરજી આપેલી છે કે પીઆઈ ધોકડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફરજ મુક્ત કરવામાં આવે અને પીઆઈને પણ કાયદાનું ભાન કરાવવામાં આવે એવી અમારી માંગણી છે। ટ્રાફિકના પીઆઈ હતા, પોલીસ સ્ટેશનના નહોતા। ટ્રાફિક લગભગ સર્કલ 1 ના પીઆઈ હતા। સર્કલ એક્ઝેક્ટ ખબર નથી પણ ધોકડિયા તો પીઆઈ ધોકડિયા છે એ ખ્યાલ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।